હાય દોસ્તો, તો આજે આપણે વાત કરવાના છીએ કે બોર્ડર 2 મૂવી રિલીઝ થઈ ગઈ છે. એના વિશે થોડી ચર્ચા કરવાના છીએ કે બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કર્યું છે મૂવીએ. તો આપણે જોવા જઈએ તો બોર્ડર 2 આપણે 23 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ ગઈ છે અને અત્યારે ધૂમ મચાવી રહી છે જોરદાર. જે લોકોએ પહેલાં તો ના જોયું હોય તો યાર જોઈ આવજો. ખતરનાક મૂવી બનાવી છે. સન્ની દેઓલે જોરદાર રોલ કર્યો છે અંદર. જો આપણે પહેલા દિવસની વાત કરીએ કે શુક્રવારે 30 કરોડની આસપાસ પહેલા દિવસે જ કમાણી કરી હતી. જો કે સવારે થોડો સ્ક્રીનનો થોડો પ્રોબ્લેમ આવ્યો હતો તો પણ, અને બીજા દિવસે શનિવારે 36 કરોડની આસપાસ કમાણી કરી હતી. અને ત્રીજા દિવસની વાત કરવા જઈએ તો રવિવારે તો 54 કરોડની આસપાસ કમાણી કરી હતી મૂવીએ. અને ચોથા દિવસે મતલબ સોમવાર તો એમાં 43 કરોડની આસપાસ કમાણી કરી હતી મૂવીએ. તો ભાઈ તમે જોઈ શકો છો મૂવીના ચાહકો કેવા જોવા લાગ્યા છે મૂવી. કારણ કે જોવી જ પડે, કારણ કે સની દેઓલ છે અને બહુ ઘણો એવો સારો રોલ કર્યો છે એની અંદર સની દેઓલે. કારણ કે સુનિલ શેટ્ટીનો છોકરો પણ છે અંદર, એમને પણ રોલ સારો એવો કર્યો છે. એના પછી વરુણ ધવન પણ છે, તમને ખબર હોય તો ટ્રેલર જોયું જ હશે તમે લોકોએ. તો સરસ એવી મજાની મૂવી બનાવી છે, તમે જરૂર જોવા જજો. અને આપણે કુલ કલેક્શનની વાત કરીએ 4 દિવસની અંદર તો આશરે 164 કરોડની આસપાસ મૂવીએ કમાણી કરી છે. તો આપણે જોવા જઈએ તો મિનિમમ 5-6 દિવસની અંદર 200 કરોડની પાર તો થઈ જ જશે મૂવી. અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું, કારણ કે વિડીયો બનાવું એના પછી બી મૂવી હું આજે સોમવારનો વિડીયો બનાવી રહ્યો છું. તો મંગળવાર બુધવારની આસપાસ 200 કરોડની આસપાસ મૂવી પહોંચી શકે છે. તો આપણે જોવા જઈએ તો સ્ટાર કાસ્ટમાં તો તમને ખબર જ છે, સની દેઓલ છે, સાથે વરુણ ધવન છે, એના પછી દિલજીત દોસાંઝ છે, પછી અહાન શેટ્ટી છે, જે આપણે વાત કરી કે સુનિલ શેટ્ટીના છોકરા છે એ રહ્યા. અને વાર્તાની વાત કરવા જઈએ તો મૂવીની જે સ્ટોરી છે તો આપણે 1971માં ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું એના ઉપર થોડી મૂવી બનાવવામાં આવી છે. એની અંદર જે આર્મી ફોર્સ હતા આપણા બતાવવામાં આવ્યા છે કે કેવું એમણે પરફોર્મન્સ આપ્યું છે ત્યાં. અને આપણે જોવા જઈએ તો ફિલ્મનો મૂવીનો ટોટલ સમયગાળો આપણે જો જોવા જઈએ તો 3 કલાક ને 16 મિનિટની છે. અને આપણે ઓટીટી રિલીઝની વાત કરવા જઈએ તો નેટફ્લિક્સ છે, તો આશરે માર્ચ કે એપ્રિલની આસપાસ એ રિલીઝ કરી શકે છે. તો અત્યારે આપણે જોઈએ તો 3 દિવસમાં સની દેઓલે બૂમ પડાવી દીધી છે થિયેટરની અંદર. તો તમે જરૂર મૂવી જોવા જજો. અને આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવા દરેક વિડીયો મૂકતા રહીએ છીએ, પછી ગુજરાતી હોય કે બોલિવૂડ હોય કે હોલીવૂડ હોય. તો વિડીયો ગમ્યો તો લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.